તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર. તાજા, ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી કોઈપણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય. તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો. ગુજરાતમાં પીએસઆઈ એલઆરડીની 13,551 જગ્યાઓ માટેની શારીરિક કસોટીનો ગઈકાલથી 15 ગ્રાઉન્ડ પર પ્રારંભ થયો છે, જેમાં 10 લાખથી વધુ ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે. ગ્રાઉન્ડ પર ક્યાંક માત્ર 4 સેકન્ડ માટે દોડ ચૂકી જતા ઉમેદવારોના આક્રંદ તો ક્યાંક 2 જ દિવસની પ્રેક્ટિસમાં સફળતા મેળવનાર મહિલાઓના સંઘર્ષના દ્રશ્યો જોવા મળ્યા હતા. ગુજરાતમાં આગામી 48 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી સાથે ઠંડીનું જોર ફરી વધવાની શક્યતા. ગઈકાલે 10.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું, જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું. બગદાના હુમલા કેસમાં એસઆઈટીએ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની આખરી પૂછપરછ શરૂ કરી છે, જેમાં ફરિયાદીએ 15 જેટલા પુરાવા રજૂ કર્યા છે. મુંબઈના ડાયરાના વિવાદ બાદ નવનીત બાલદિયા પર થયેલા જીવલેણ હુમલાના કાવતરામાં સંડોવણીના આક્ષેપોના પગલે જયરાજ આહિર ગઈકાલે ભાવનગર આઈજી કચેરીએ હાજર થયો હતો. રાજકોટના ખોડલધામ ખાતે કન્વીનર મીટ 2026માં નરેશ પટેલે પૂર્વ સીએમ આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને ખોડલધામ સંગઠનના નવા અધ્યક્ષ તરીકે જાહેર કર્યા છે. મહિલા અને યુવા શક્તિને જોડવાના હેતુ સાથે લેવાયેલા આ નિર્ણયથી હવે વિશ્વભરના ખોડલધામ સંગઠનનું સુકાન અનાર પટેલ સંભાળશે, જેને રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. અમદાવાદના બાબરા સ્થિત ગ્રોથ પાથ કંપનીમાં ઉત્તર પ્રદેશના 22 વર્ષીય કર્મચારી આકાશ કુમારે અગમ્ય કારણોસર ચીમનીની સીડી પર ફાંસો ખાઈ આપઘાત કર્યો. બગોદરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે, જ્યારે કંપની દ્વારા મીડિયા કર્મીઓને પ્રવેશતા અટકાવી ઘટના પર ઢાંક પીછોડો કરાતો હોવાની ચર્ચાઓ જાગી છે. ગુજરાત સરકારની હેલ્પલાઇન જીવન આસ્થા 1800-233-3330 પર 24 કલાક નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે અને ખાનગી રીતે કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવ્યું છે. યાદ રાખો, તમારું જીવન અમૂલ્ય છે. રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં આજથી સૌરાષ્ટ્ર અને પંજાબ વચ્ચે રણજી ટ્રોફીનો હાઈ વોલ્ટેજ મુકાબલો રમાશે, જેમાં રવિન્દ્ર જાડેજા અને શુભમન ગિલ આમને સામને ટકરાશે. બંને ટીમો માટે નોકઆઉટની આશા જીવંત રાખવા આ મેચમાં જીત અનિવાર્ય છે, જેમાં લાંબા સમય બાદ ટીમ ઇન્ડિયાના દિગ્ગજો ઘરેલુ ક્રિકેટના મેદાનમાં શક્તિ પ્રદર્શન કરતા જોવા મળશે. સુરતના તડકેશ્વરમાં 95 લાખના ખર્ચે બનેલી પાણીની ટાંકી ટેસ્ટિંગ દરમિયાન ધરાશયી થતા સરકારે 2 કાર્યપાલક ઇજનેર સહિત 3 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાના મામલે પોલીસે કોન્ટ્રાક્ટર અને સુપરવિઝન કરનાર કંપનીના કુલ 5 જવાબદારોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 34 ગામોની પીવાના પાણીની સુવિધા ભ્રષ્ટાચારની ભેટ ચડતા મુખ્યમંત્રીના આદેશથી સ્પેશિયલ ટીમ દ્વારા મટીરીયલની તપાસ કરી જવાબદારો સામે પોલીસ કેસ દાખલ કરાયો છે. વડોદરાના ગંભીરા બ્રિજની કામગીરી દરમિયાન પિલર પરથી લપસી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા મજૂરને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો. સેફટી બેલ્ટનો હૂક છટકી જતા સર્જાયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત મજૂરની સારવારનો ખર્ચ ઇન્સ્યોરન્સ હેઠળ આવરી લેવાયો હોવાનું માર્ગ અને મકાન વિભાગે જણાવ્યું છે. ગુજરાત વાહન વ્યવહાર વિભાગે વાહનોમાં લગાડેલી અનધિકૃત સફેદ એલઈડી હેડલાઇટ સામે લાલ આંખ કરી છે અને તમામ આરટીઓને કડક કાર્યવાહીના આદેશ અપાયા છે. સામેથી આવતા ચાલકોની આંખો અંજાઈ જવાથી થતા અકસ્માતો રોકવા માટે હવે આવી લાઇટ્સ ધરાવતા વાહનોને દંડ ફટકારી લાઇટો જપ્ત કરવામાં આવશે. શિક્ષણ વિભાગના 10 કિલોમીટરના દાયરામાં અન્ય શાળાનો વધારાનો ચાર્જ સોંપવાના પરિપત્ર સામે રાજ્યભરના એચટાટ શિક્ષકોએ ગાંધીનગરમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો. શિક્ષકોએ શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે કે 2 શાળાઓ વચ્ચે દોડધામ કરવાથી વહીવટી બોજ વધે છે અને બાળકોના શૈક્ષણિક કાર્ય પર નકારાત્મક અસર પડી છે. ભારતીય મૂળના દિગ્ગજ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે 27 વર્ષની કારકિર્દી અને અંતરિક્ષમાં 608 દિવસ વિતાવ્યા બાદ નાસામાંથી નિવૃત્તિ જાહેર કરી. સુનિતાએ કુલ 9 સ્પેસવોક દ્વારા 62 કલાકથી વધુ સમય અવકાશમાં વિતાવવાનો મહિલા વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે અને તાજેતરમાં તેઓ 8 દિવસના મિશનને બદલે 9 મહિના આઈએસએસ પર રહી સુરક્ષિત પરત ફર્યા હતા.
જગતગુરુ રામભદ્રાચાર્યએ અવિમુક્તેશ્વરાનંદને મળેલી નોટિસને યોગ્ય ગણાવતા કહ્યું કે ગંગા ઘાટ સુધી રથ પર ન જવાનો નિયમ છે અને અમે પણ ત્યાં પગપાળા જ જઈએ છીએ. માગમેરા ઓથોરિટીએ સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવા છતાં નામની આગળ શંકરાચાર્ય પદનો ઉપયોગ કરવા બદલ અવિમુક્તેશ્વરાનંદ પાસે ખુલાસો માંગ્યો છે. ઉત્તર પ્રદેશના નોઈડામાં બાંધકામ હેઠળના ખાડામાં કાર ખાબકતા એન્જિનિયરના મોત મામલે યોગી સરકાર એક્શનમાં છે, જેમાં એસઆઈટીએ તપાસ શરૂ કરી બિલ્ડરની અટકાયત અને એક અધિકારીને સસ્પેન્ડ કર્યો. તંત્ર દ્વારા જોખમી ખાડાઓની ફરિયાદ માટે સ્પેશિયલ હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે અને 5 દિવસમાં રિપોર્ટ સોંપવા તેમજ તમામ સાઇટ્સ પર 24 કલાક સેફટી ઓડિટના આદેશ અપાયા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 24 કલાકમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી અને પંજાબ સહિત 10 રાજ્યોમાં 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની અને ભારે વરસાદની આગાહી. જમ્મુ કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં 22 થી 26 જાન્યુઆરી દરમિયાન ભારે હિમવર્ષા અને વરસાદની સંભાવનાને પગલે તંત્ર દ્વારા સાવચેતીની સલાહ અપાઈ. વરસાદી માહોલ બાદ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને બિહારમાં તાપમાનનો પારો ગગડતા શીતલહેર અને ગાઢ ધુમ્મસને કારણે ઠંડીનું જોર ફરી વધવાની ધારણા. ભારતના 77માં પ્રજાસત્તાક દિવસે વીઆઈપી સંસ્કૃતિનો અંત લાવીને ખેડૂતો, મજૂરો, વૈજ્ઞાનિકો અને સરકારી યોજનાઓના લાભાર્થીઓ સહિત 10,000 સામાન્ય નાગરિકોને કર્તવ્ય પથ પર ખાસ મહેમાન તરીકે આમંત્રિત કરાયા છે. આ વર્ષે મુખ્ય મહેમાન તરીકે યુરોપિયન યુનિયનના નેતાઓ એન્ટોનિયો કોસ્ટા અને ઉર્સુલા વોન ડેર લેયન હાજર રહેશે, જે ભારત યુરોપિયન યુનિયન વચ્ચેના મજબૂત વ્યૂહાત્મક અને આર્થિક સંબંધોનું પ્રતીક છે. પરેડમાં પ્રથમવાર બ્રિટિશ કાળની તોપોને બદલે ઓપરેશન સિંદૂરમાં પરાક્રમ બતાવનાર ભારતની સ્વદેશી 105 mm લાઇટ ફિલ્ડ ગન LFG દ્વારા 21 તોપોની સલામી આપવામાં આવશે. ગુજરાતમાં 77માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી બનાસકાંઠાના વાવ થરાદ ખાતે યોજાશે, જેમાં વિવિધ સૈન્ય શક્તિઓ અને સાંસ્કૃતિક ઝાંખીઓનું પ્રદર્શન કરવામાં આવશે. રાજસ્થાનના જોધપુરમાં રામદેવરાથી દર્શન કરી પરત ફરી રહેલા અરવલ્લીના શ્રદ્ધાળુઓની બસ અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં 4ના મોત થયા છે અને 16 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જોધપુર જેસલમેર હાઈવે પર થયેલા આ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને જોધપુરની MDM હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યારે મૃતકોમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વતનીઓનો સમાવેશ થાય છે. રેલવેએ ડિજિટલ ટિકિટિંગને પ્રોત્સાહન આપવા રેલ1 એપ દ્વારા જનરલ ટિકિટ બુક કરાવવા પર 14 જુલાઈ 2026 સુધી 3% ફ્લેટ ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી. મુસાફરો UPI કે કાર્ડ પેમેન્ટ પર આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકશે, જ્યારે આર વોલેટ દ્વારા બુકિંગ કરવા પર વધારાનું 3% કેશબેક બોનસ પણ મળવાપાત્ર રહેશે. પ્રયાગરાજમાં એરફોર્સનું ટ્રેનિંગ એરક્રાફ્ટ ટેકનિકલ ખામીને કારણે રહેણાંક વિસ્તારમાં આવેલા તળાવમાં ખાબક્યું હતું, જેમાં બંને પાયલટ પેરાશૂટની મદદથી સુરક્ષિત રીતે કૂદી ગયા હતા. પાયલટોએ સૂઝબૂછ દાખવી પ્લેનને નિર્જન વિસ્તારમાં ઉતારતા જાનહાનિ ટળી હતી, જ્યારે તળાવના કાદવમાં ફસાયેલા પાયલટોને સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. ઝોમેટોના ફાઉન્ડર દીપિંદર ગોયલે એટર્નલ ગ્રુપના CEO પદેથી રાજીનામું આપ્યું છે અને હવે બ્લિંકિટના ફાઉન્ડર અલ્બિન્દર ઢીંડસા ગ્રુપના નવા CEO તરીકે જવાબદારી નિભાવશે. દીપિંદર ગોયલ હવે કંપનીના બોર્ડના વાઇસ ચેરમેન તરીકે કાર્યરત રહેશે, જ્યારે કંપનીએ ત્રીજા ક્વાર્ટરમાં 73% વધારા સાથે રૂપિયા 102 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. મહારાષ્ટ્રના વસઈ-દરિયામાં રહસ્યમય રીતે પાણી ઉકળતું હોય તેમ પરપોટા નીકળવાની ઘટના સામે આવતા કોસ્ટગાર્ડ અને ONGC સહિતની એજન્સીઓએ સઘન તપાસ શરૂ કરી છે. કુદરતી ગેસ લીકેજ કે પાઇપલાઇન ફાટી હોવાની આશંકા વચ્ચે માછીમારોને આ વિસ્તારમાં ન જવા સૂચના અપાઈ છે અને વૈજ્ઞાનિક કારણ શોધવા INCOISની વિશેષ ટીમ તૈનાત કરાઈ. તેલંગાણાના વિવિધ જિલ્લાઓમાં પંચાયત ચૂંટણીના વાદા પૂરા કરવા 600થી વધુ નિર્દોષ શ્વાનોને ઝેરી ઇન્જેક્શન આપી રહેસી નાખવાના મામલે ખળભળાટ મચી ગયો છે. પોલીસે યાચરમ ગામના સરપંચ અને સચિવ સહિત અનેક લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે પશુ પ્રેમીઓએ આ અમાનવીય ક્રૂરતા સામે ભારે રોષ વ્યક્ત કર્યો. મધ્યપ્રદેશના જાબુઆમાં મેળા દરમિયાન એક રાઇડ અચાનક તૂટી પડતા 15 બાળકો ઇજાગ્રસ્ત થયા છે,
જેમાંથી 7 થી 8 બાળકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું. દુર્ઘટનાને પગલે મેરામાં અફરાતફરી મચી ગઈ હતી, જ્યારે સ્થાનિકોએ રાઇડ્સમાં સુરક્ષાના અભાવ અને સંચાલકોની ગુનાહિત બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો છે. ભાજપના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કમાન સંભાળતાની સાથે જ નીતિન નબીને વિનોદ તાવડેને કેરળ વિધાનસભા ચૂંટણીના પ્રભારી બનાવી સંગઠનમાં મોટો ફેરફાર કર્યો છે. નવીન અધ્યક્ષે તેલંગાના અને બેંગલુરુની સ્થાનિક ચૂંટણીઓ માટે પણ પ્રભારીઓની નિમણૂક કરી સનાતન પરંપરાના રક્ષણ અને યુવાનોને સક્રિય રાજકારણમાં જોડાવા હાકલ કરી છે. ઉત્તર પ્રદેશ સરકારે દાવોસમાં AM ગ્રીન સમૂહ સાથે ₹2.27 લાખ કરોડના MOU કર્યા છે, જેના અંતર્ગત ગ્રેટર નોઈડામાં દેશનું સૌથી મોટું AI આધારિત ડેટા સેન્ટર સ્થપાશે. વર્ષ 2030 સુધીમાં તબક્કાવાર પૂર્ણ થનારા આ પ્રોજેક્ટમાં 5 લાખ અત્યાધુનિક ચિપસેટ લગાવાશે, જે વૈશ્વિક AI વર્કલોડ અને ભારતીય ડેવલપર્સને હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટિંગની સુવિધા આપશે. દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડને બરફનો સુંદર ટુકડો ગણાવતા કહ્યું કે રશિયા અને ચીન જેવા દેશોના કબજાથી તેને માત્ર અમેરિકા જ બચાવી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપની ઇમિગ્રેશન અને આર્થિક નીતિઓને વિનાશકારી ગણાવીને દાવો કર્યો કે બીજા વિશ્વયુદ્ધ બાદ ગ્રીનલેન્ડ ડેનમાર્કને પાછું સોંપવું એ અમેરિકાની સૌથી મોટી ભૂલ હતી. અમેરિકાને વિશ્વના અર્થતંત્રનું એન્જિન ગણાવતા ટ્રમ્પે ઉમેર્યું કે તેમના શાસન હેઠળ દેશમાં $18 ટ્રિલિયન રોકાણ આવ્યું છે અને અમેરિકાની ખુશીમાં જ દુનિયાની ખુશી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને ફ્રેન્ચ વાઇન પર 200% ટેરિફની ધમકી બદલ ટ્રમ્પને વળતો જવાબ આપતા કહ્યું કે અમે ધમકી કે ગુંડાગીરી નહીં, પણ માત્ર સન્માનની ભાષા સમજીએ છીએ. દાવોસમાં મેક્રોને ગ્રીનલેન્ડ વિવાદ મુદ્દે ડેનમાર્કને સમર્થન જાહેર કર્યું અને ચેતવણી આપી કે શક્તિશાળી દેશો આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ કરી નબળા દેશો પર દબાણ ન બનાવી શકે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર FTA અંતિમ તબક્કામાં છે, જેને નિષ્ણાતો બધા સોદાઓની જનની તરીકે ઓળખાવી રહ્યા છે. યુરોપિયન ચીફ ઉર્સુલા વોન ડેર લેયને દાવોસમાં સંકેત આપે છે કે 26 જાન્યુઆરીની તેમની ભારત મુલાકાત દરમિયાન આ ઐતિહાસિક સમજૂતી પર મોટી જાહેરાત થઈ શકે છે. તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર. વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે. જય હિન્દ.